દેવરી ગોવિંદ દામોદર માધવે શ્રી ગોવિંદ દામોદર માધવે શ્રી ગોવિંદ દામોદર માધવે સચ્ચિદાનંદ રૂપા વિશ્વોત્પત્યાદિ હેતુવે તાપત્રય વિનાશાય ગો શ્રી કૃષ્ણ શરદ પૂર્ણિમાનો દિવસ ભગવાને ગોપીઓ સાથે રાસ લીધો છે. રાસ યાની ઉપરથી એવું લાગે કે ભગવાને રાસ લીધો, પણ ખરા અર્થમાં વિજય અને બ્રહ્મનું સામીપ્ય ઇતિ મહારાસ. હવે આ બારના રાસ તમે ને હું ક્યાં સુધી લેશો? જ્યાં સુધી અંદર સાચા અર્થમાં જ્યાં સુધી રાસ નહીં લેવાય, રાસ તો આપણે અંદરથી લેવાના હોય. વિજય અને બ્રહ્મનું સામીપ્ય. કથા શું કહે છે? ભગવાને કામને નાથ્યો છે. આપણે આ રાસ દ્વારા કામનો નાશ કરવાનો છે, કામને હરાવવાનો છે. પણ આપણે રાસ લેતા હોય અને આપણી અંદર વિકાર જન્મે તો એ રાસ નથી. આ તો ભગવાન ગોપીઓ કોણ હતી? તો કહે બધી ગોપી ઋષિ રૂપા, તો બધા તપસ્વી છે. અને આજે એને બ્રહ્મ મળ્યા. તો શું થયું? કામદેવ આવ્યો, એના ઊંડાણમાં જાય તો કામદેવ આવ્યો છે વચન પ્રમાણે. આપણે એવું લાગે ભગવાન ગોપીઓ સાથે રાસ લે છે, પણ યાદ રહે ભગવાન કામદેવ સાથે યુદ્ધ પણ કરે છે. કામદેવ સાથે યુદ્ધ ચાલુ છે ભગવાન વચન પ્રમાણે.
કારણ કે ભગવાન શંકરે કામદેવને તો બાળીને ભસ્મ કર્યો. હરાયો નથી, પણ બાળીને ભસ્મ કર્યો. પણ એ કામદેવે ભગવાન કૃષ્ણને પડકાર કર્યો. પડકારને ઝીલ્યો પ્રભુએ અને કહ્યું કે હે કામદેવ, તારે મારી સાથે યુદ્ધ કરવું છે તો પસંદગી તારી, હું તારી પર પસંદગી મૂકું છું. મહિનો તારો, દિવસ તારો, માગી લે. આ બધું કામદેવ પસંદ કરે છે. આ બધી પસંદગી કામદેવની છે. રાસ ક્યારે રમાણો તો કહે આસો મહિનામાં. આ કામદેવે માગ્યું છે. દિવસ કયો હતો તો કહે શરદ પૂર્ણિમા. આ માંગણી કામદેવની છે. કારણ કે આસો મહિનામાં કામ પ્રબળ હોય, એમાં શરદ પૂર્ણિમા, એમાં રાત્રિનો સમય. ભગવાને કહ્યું મંજૂર છે. અને હે પ્રભુ, તમે એકલા જ હોવા જો, બાકી બધી સ્ત્રીઓ હોય છે. ભગવાન કહ્યું મંજૂર છે. આ નક્કી થઈ ગયું છે. અને આજે સમય આવી પહોંચ્યો. અને જ્યારે વૃંદાવનમાં રાસની શરૂઆત થઈ, એક ગોપી એક કાન, ત્યાં તો કામદેવ પંચ બાણ લઈ અને આવી પહોંચ્યો. જ્યાં કામદેવ ભગવાન કૃષ્ણ પણ સંમોહન ચલાવવા જાય, પણ ત્યાં તો કામદેવ સામો મોહિત થઈ ગયો. કામદેવને સામો મોહિત કરી નાખ્યો પ્રભુએ. એ રાસ રમવા લઈ ગયો. જે આખા જગતને મોહિત કરે છે, પોતાના કરે છે, ભલા એને કોઈ મોહિત કરી શકે? એટલે શું થયું? ભગવાનનો વિજય થયો. એટલે આ કથા નો અધ્યાત્મ, વિજય અને બ્રહ્મનું સામીપ્ય. યા રાસ પંચાધ્યાય છે. રાસ પંચાધ્યાય 5 અધ્યાય રહેલા છે. એ શું છે? 5 અધ્યાય એટલે યાદ રહે, આપણી ઇન્દ્રિયો છે. આ તો ઇન્દ્રિયો પર વિજય મેળવવાની કથા છે. જો દ્રષ્ટિ હોય ને તો ખ્યાલ આવે. ભમરો એક ઇન્દ્રિયમાં ફસાણો, સૂંઘવાની, ત્યાં ભમરાનું મોત થયું. માછલી એ સ્વાદની ઇન્દ્રિયમાં ફસાણી તો માછલીનું મોત થયું. હરણ એક સાંભળવાની ઇન્દ્રિયમાં ફસાણું તો હરણનું મોત થયું. હાથી એ સ્પર્શ કરવાની ઇન્દ્રિયમાં ફસાણું તો હાથીનું મોત થયું. પતંગિયું એ જોવાની ઇન્દ્રિયમાં ફસાણું તો પરિણામ મોત. ત્યારે કેવું પડ્યું કે એક માછલી જો સ્વાદની ઇન્દ્રિયમાં ફસાતી હોય અને એનું જો પરિણામ મોત આવતું હોય, તો આપણે તો બધી ઇન્દ્રિયમાં ફસાણા છીએ, તો આપણી દશા શું થશે? શું થશે? આપણે તો બધીએ ફસાણા છીએ. બસ આપણે આ કથા દ્વારા એ સાર લેવાનો છે. બધી ઇન્દ્રિયો ને દૂર કરવાની છે. ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવાનો છે. બસ આ કથા એ શીખાડે છે. પણ કથાના રૂપમાં તો લખેલું છે
કે રાસ લેવાનો, પણ આ રાસ કેવો હોવો જોઈએ? એમાં કૃષ્ણનું સ્મરણ હોવું જોઈએ, એમાં ઈશ્વરનો વાસ હોવો જોઈએ. એની એક પદ્ધતિ છે. ભગવાનનું નામ હોવું જોઈએ. પણ હવે સમાજમાં ક્યાં એવું કઈ રહ્યું છે? કોઈને હવે ભગવાનના નામ ગમતા નથી. ભગવાનના નામ લે તો કે એ નહીં, બીજું ગાવું કઈક. આ વિવેક નો કહેવાય. બુદ્ધિ તો વિવેકાધિષ્ઠિત હોવી જોઈએ. આપણે વિચાર કરી, આપણે કઈ બોલીએ, આપણે કઈ વર્તન કરીએ તો એની અંદર પેલા વિવેક હોવો જોઈએ. કોઈ આમાન્ય નહીં, કોઈ મર્યાદા નહીં, કોઈ વિવેક નહીં. ત્યાં સુધી સત્સંગ પૈચો નથી. આપણે ધક્કા ખાધા છે સત્સંગમાં, આપણે દેખાવ કર્યો છે, આપણે દંભ કર્યો છે, ઢોંગ કર્યો છે. જે સત્સંગી હોય ને એનું તો આચરણ કહી દે સાહેબ, એને બોલવાની જરૂર ના પડે. પણ જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં ખબર પડી જાય કે આ કોણ છે. મહેર બાબા હતા ને, ઓહ, ભારતનું મહાન સંત મહેર બાબા. જેની નૈનનમાં નૂર છે, અમી છે, એ સંત કોટી. બ્રિટનમાં જેટલા સંતો જાય એ બધા સંતોને એક બ્રિટનનો પત્રકાર પરેશાન કરે. એમાં એક વખત મેર બાબા ગયા. પત્રકારને ખબર પડી એટલે મેર બાબાના નામે 20 પ્રશ્નો તૈયાર કર્યા અને વિચાર કર્યો કે મારા 20 પ્રશ્ન એમને પૂછવા છે. બધા સંતો આવે તો એને પરેશાન કરતો. એના નામના છાપા ભરાય બીજે દિવસે. એટલે ખોરાક મળ્યો એવો વિચાર કરીને 20 પ્રશ્નો તૈયાર કર્યા. તૈયાર કરી અને જ્યાં મેરે બાબા હતા ત્યાં ગયો. પણ જ્યાં મેરે બાબા ખુરશી ઉપર બેઠા હતા પોતાની મસ્તીમાં, જેને સત્ય સમજાઈ ગયું છે, મસ્તીમાં બેઠા હતા. અને ત્યાં જે પત્રકાર હતો એને પ્રવેશ કર્યો અને જ્યાં પ્રથમ દ્રષ્ટિ મેરે બાબા ઉપર પડી, પણ ત્યાં તો સ્થિર થઈ ગયો. સ્થિર થઈ ગયો. જ્યાં મુખનું તેજ જોયું, તેજ મુખ ઉપર, પણ ત્યાં તો સ્થિર થઈ ગયો એ માણસ કે ઓહ, હું આને પ્રશ્ન પૂછવા આવ્યો? આ તો ઉચ્ચ કોટીનું સંત છે, મહાત્મા, એને હું પ્રશ્ન કરીશ? પણ જ્યાં દ્રષ્ટિ કરી ને, પણ ત્યાં 19 પ્રશ્નમાં લીટી મારી દીધી અને એક જ પ્રશ્ન શેષ રાખ્યો, અને એ પોતાની આબરૂ બચાવવા માટે કે હું આવડો મોટો બ્રિટનનો પત્રકાર અને હું એમને એક પ્રશ્ન ન કરી શકું. જોયા પછી કે પ્રશ્નો તો હતા જ નહીં, કે એમને તો એક પ્રશ્ન કરી જ ન શકું, પવિત્ર છે. પણ એક પ્રશ્ન હું મારી આબરૂ લાજ રાખવા માટે એક પ્રશ્ન કરીશ. પણ ત્યાં તો બાપજીના ચરણમાં સાષ્ટાંગ દંડ પ્રણામ કરી અને પ્રશ્ન કર્યો કે બાપજી, વૃતાંત કઈ સંભળાવ્યું કે હકીકત તો હું અહીં પ્રશ્ન કરવા માટે આવ્યો હતો. મેં તમારા માટે 20 પ્રશ્નો તૈયાર કર્યા હતા, પણ જ્યાં બાપજી તમારી આ મસ્તી જોઈ, ત્યાં મને હવે એક પ્રશ્ન કરવાનું મન થતું નથી. પણ
જો તમારી આજ્ઞા હોય. કેટલો વિવેક, વિવેક તો હોવો જ જોઈએ જીવનમાં. વ્યક્તિ વિવેકથી શોભે છે. વિવેક તો એનો આભૂષણ છે. શરીરમાં શૃંગાર નહીં સહીજા હોય ને, પણ દેહમાં જો વિવેક રૂપી શૃંગાર હશે ને તો શરીર વધારે શોભશે. એ હોવું જોઈએ. બાપજીના ચરણોમાં પડી ગયો. પણ મારે એક પ્રશ્ન કરવો છે. જો તમારી આજ્ઞા હોય, જો તમારી ઈચ્છા હોય તો હું પ્રશ્ન કરું. મેરે બાબા બોલ્યા, બોલ બોલો. હે પત્રકાર મહોદય. ત્યાં પત્રકાર બોલી ઉઠ્યા કે મેં એવું સાંભળ્યું છે કે તમે વિવાહ કર્યા નથી. પ્રશ્ન કર્યો. ત્યાં મેર બાબા મુખ ઉપર સ્મિત આવ્યું અને બોલ્યા કે હે પત્રકાર મહોદય, તમારી વાત સાચી છે, મેં વિવાહ નથી કર્યા. તો મેં એવું પણ સાંભળ્યું છે કે હજી પણ તમારી વિવાહ કરવાની ઈચ્છા ગઈ નથી. સાચું? ત્યાં મેર બાબા બોલ્યા, હા સત્ય છે. કારણ? તો મેર બાબાએ કહ્યું કે હે પત્રકાર મહોદય, હું જ્યારે નાનો હતો ત્યારે ઘર પાસેથી રાજકુમારની સવારી નીકળી. એના વિવાહ થતા હતા, વરઘોડો નીકળ્યો અને મેં જોયું એટલે મેં મારી માતા પાસે જીદ કરી કે મારે વિવાહ કરવા છે. અને હે પત્રકાર મહોદય, તમને આશ્ચર્ય થશે, હજી પણ મને બુઢાપો આવ્યો છતાં પણ વિવાહ કરવાની ઈચ્છા ગઈ નથી. અને એમ કીધું અને પત્રકાર મહોદય મનોમન બોલી ઉઠ્યા કે હું તો ખોટો ભડકતો હતો. હજી આવડી ઉંમર થઈ છતાં વિવાહ કરવાની ઈચ્છા ગઈ નથી. આને તો 20 નહીં પણ 40 પ્રશ્ન પૂછવા જોઈએ. અને તરત બેગમાંથી નોટ અને પેન કાઢીને લખવા લાગ્યો. એક પછી એક પ્રશ્ન લખવા માંડ્યો, પ્રશ્ન પૂછવા લાગ્યો. તો પત્રકાર મહોદય કહ્યું, અચ્છા બાપજી, તો હજી સુધી બુઢાપો આવ્યું છતાં પણ વિવાહ કરવાની ઈચ્છા ગઈ નથી? હા. પ્રશ્ન કર્યો, તો વિવાહ કરતા કેમ નથી? તો હવે વિવાહ કેમ નથી કરતા? એ પ્રશ્ન કર્યો અને તરત જ જ્યાં મેર બાબાના કારણે એ શબ્દો પડ્યા અને ત્યારે બાપજી બોલી ઉઠ્યા કે હે પત્રકાર મહોદય, તમે એમ કહો છો કે વિવાહ કેમ ન કર્યા? તો સાંભળો, વિવાહ કરવા માટે બે પાત્ર જોઈએ ને, એક દુલ્હા और एक दुल्हन, બે પાત્ર જોઈએ. તો મારે તો દુલ્હન જોઈ ને, પણ પત્રકાર મહોદય, હું જ્યાં જોઉં છું ત્યાં મને મારો કૃષ્ણ દેખાય. હું જ્યાં દ્રષ્ટિ કરું ત્યાં મને મારો રામ દેખાય. હું જ્યાં દ્રષ્ટિ કરું ત્યાં મને મારો શંકર દેખાય. તો હે પત્રકાર, હું કોની સાથે વિવાહ કરું? કોની સાથે વિવાહ કરું? તમે કહો, મારા પ્રશ્નનો ઉત્તર આપો. અને ત્યાં તો એ કલમ ને પેન અટકી ગયા ને ચરણોમાં પડી ગયો કે ક્ષમા કરો બાપજી, ક્ષમા કરો, હું ઓળખી ન શક્યો તમને. કોની સાથે? દ્રષ્ટિ તો બ્રહ્મ હોવી જોઈએ. મારું કહેવાનું તાત્પર્ય, જ્યાં દેખીએ ત્યાં ઈશ્વરના દર્શન થવા જોઈએ, રામના દર્શન થવા જોઈએ, ભગવતીના દર્શન થવા જોઈએ, માતાજીના દર્શન થવા જોઈએ, પૂજ્ય ભાવ હોવો જોઈએ. આ ભાવનો એક મોટો મહિમા છે. સત્સંગનો મહિમા છે. આપણે સત્સંગમાં જાય અને આપણામાં કોઈ અસર ન થાય અને આપણે હતા એમ જ રહીએ તો એનો કોઈ અર્થ નથી. આપણામાં કોઈ ફેર ન પડે
આજ ગોપીઓ, પ્રેમ કેવો છે ગોપીઓનો ભગવાન કૃષ્ણ સાથે. રાસમાં અદૃશ્ય થયા ભગવાન. દેખો અહીં ગોપીઓને પણ અભિમાન આવ્યું કે ભગવાન કૃષ્ણને મારા વગર ચાલે એમ નથી. આવું અભિમાન આવ્યું, અહમ આવ્યું, અને ભગવાન તરત રાસમાંથી અદૃશ્ય થઈ ગયા. અર્થ કે જ્યારે જીવનમાં અહમ આવે ને, એક ગોપી એક કાન એટલે જીવ અને બ્રહ્મ એ બંનેનું મિલન. પણ જ્યારે આત્મા અને પરમાત્માનું મિલન થાય એ વચ્ચે જ્યારે અહમ આવે ને, ત્યારે ભગવાન તમારા મારાથી વિખૂટા પડી જાય છે, દૂર વયા જાય છે.